મધર ને ક્યાં ગયા મોરલા? આ બચારો બંને એકલા પડી ગયો છે. ગયો તો બધે ભેગો ગયો તો ગમે ત્યાં હોત, પણ હવે એ ત્રણે ક્યાં ગયા છે જ ખબર નહીં. ક્યાં ગયા મોરલા? હે ટીલી મધર ને ક્યાં ગયા? અમારે તો જે નાનો ઘણો મોટો ઘણો બિઝનેસ છે અને અમારી દુનિયા આ બિઝનેસ નથી ભાઈ. પહેલી વસ્તુ તો કે ખાસ કરીને તમે જે આ ફિલ્ડ પસંદ કર્યું ને, અને બીજી બધાની કાલે કોમેન્ટ આવી હતી એ પણ વાંચીએ છીએ આપણે. આપણા વ્લોગ કન્ટિન્યુ જોઈએ છે દેવું અને આર્યન પાયવાડાથી. તો ભાઈ એમનો દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારમાં ટીલી અને મોરલાને બધાને મગફળીની ચા નોખી દીધી છે, કેમ કે વરસાદની સિઝન છે તો ચરવાનું એમને મજા ના આવે, એટલા માટે કરીને અત્યારે સૂકી ચારે તરપાડી દીધા છે. તો હવે જઈએ આપણે ફાર્મ ઉપર. અને ભાઈ રાતે વરસાદ આવ્યો છે સારો, મૂલ એટલો બધો ઘણો નહીં, પણ મૂલ ભેજ જેવો મસ્ત વરસાદ આવી ગયો છે. પંખોડી બેન તો કેટલા મેલા મેલા થઈ ગયા છે. પંખોડી મામા હો ગોરલ, હે ગોરલ. શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય જય ગૌ માતા. શિવાની કેમ છો? મજામાં? દડી બેન બેઠા છે. દડી કા પાણી બંધ કર્યું? હવે તો બંધ કરી દો. રાતે 12 હતી, અત્યારે બધાને અંદર બદલાયા છે. ચેર કેમ છે? મોજમાં? કાબરી અને કાળી ગૌ માતા બધાય મસ્ત. ભાઈઓ ગૌ માતાને કરી દઈએ નહીં યાર. કાકા આ તો તમે ધો નહીં. હા વાતાવરણ હુકા હે ને. શું કેવું? વરસાદ સડી ગયો જો હમણાં. રાતે વરા ચેવો આવ્યો હતો? હા રસો આ સડી જે મૂલ આવશે ખોટું પર આખા ખબર કીચડ જેવું રહે. શું કહો? શિવાની કેમ છે? મજામાં? અરે મગફળી શાક નાખો પડી બે દોડીએ. શિવાની ગૌ માતા આવી રીતના રે કામ નમી જાય, આવી રીતના સીધો રે. હવે શિવાની પૂછી છે કાકા આજ તો. હા કેમ? સાર તો કમ્પ્લીટ ખાય છે ને, દવાખાને વિઝિટ કરાવો. એમ 2 દાડાથી હાવ ઢીલી પડી છે ને. એટલે પોટ તો ઢીલો કરે હજી. હા કે મૂકી જઈને જો જેવી બચારી. શિવાની તને શું થયું બકા? આજે એને હવે ગોળી ગળાઈ નોખો પડી. સાંજ નોખો ખાયો છેલ્લે વિઝિટ પર ડેરી નીકળવા. આજ ગોળી ગળાઈ જુઓ બરાબર. હાય કેમ છો કાળી ગૌ માતા? રાધા લાખી ઓ રાધુ ઓ રાધુ ઓ રાધુ 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 લાખી. ભાઈ રાધા ને લાખી તમારી ઘણી બધાની કોમેન્ટ આવે કે રાધા ને લાખી ખુલ્લી કરો, પણ ભાઈ કરશું ખુલ્લી. શું કેવું રાધા? ખુલ્લી કરશું ને. તો હેલો દોસ્તો, આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. સૌને જય દ્વારકાધીશ. ભાઈઓ કેમ છો બધા? મજામાં? તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ફટાફટ કરવાની છે નિયા, પછી જવાનું છે દુકાને જે પગાર ગાડી છે ઉઘરાણી કરવાની છે બધી. તો ભાઈઓ ફટાફટ અંદરની ગૌ માતાને નિયર કરી દઈએ, બધી કરી દઈએ. બારે બચ્ચાને નોખી દીધું છે. અને આજે શિવાની ગૌ માતાને પણ દવા કરાવી દઈએ કે એને શું પ્રોબ્લેમ છે. અને ભાઈ બીજી વસ્તુ કે આજે મસ્ત મજાનો પારેનો વિડીયો ગઈ અને બીજા દિવસનો વિડીયો આવી ગયો હતો,
પણ મને મારું ભૂલી ગયો મૂકો, પણ આજના ક્લિપમાં લઈ લઈએ છીએ આના પછી. તો આજે આપણી પારેવ ગયા ને બીજા દિવસનો વિડીયો છે, તો તમને વિડીયો હવે જોવા મળશે. તો મળીએ. તો ભાઈઓ આ રી પારેવ ખુલ્લા મેદાનમાં ફરે છે ને, ગયો એને બીજા દિવસનો વિડીયો છે, એટલે મૂલ્ય સેટ થતી થાય. કેમ કે અહીંયા આપણી ગાયો પાસે રહી ગઈ, એને થોડુંક એમ યાદ તો આવે ને. પારેવ કેમ છો, મજામાં બેન? પારેવ બહુ મસ્ત ગાય હતી, પણ આપણા પપ્પાને બેન મેળ નહોતો આવતો. તો પારેવ તો અહીંયા મોજ કર, ચર અને મજા કરજો. કેમ કે તારે હજી મન બે હતું નહીં, પણ ધીમે ધીમે પારેવ થઈ જશે અહીંયા સેટ. કેમ કે ખુલ્લામાં ફરવાવાળી ગયા ત્યારે બીજા દિવસનો વિડીયો હતો, તમને એવું લાગતું હશે. હજી તો અહીંયા જેવી હતી એવી હાલ નથી, પણ ધીમે ધીમે સેટ થઈ જશે. અને ભાઈઓ હવે આવી રહ્યો છે શોર્ટ વિડીયો બીજા દિવસનો. તો બીજા દિવસે પારેવ મસ્ત મજાની ચરવા મળી, તમે જોઈ શકો છો. ધીમે ધીમે પારેવને થઈ જશે સેટ. કેવી લાગ્યો વિડીયો પારેવનો ભાઈઓ? અને ભાઈઓ ઘણા બધાની કોમેન્ટ હોય છે કે પીપ શેનો છે. પીપની અંદર આપણે 1 2 3 4 પીપ ભરાઈ ગયો છે, અને 5મું પણ ભરાવા આવી રહ્યું છે. તો ભાઈ આ છે પીપ ગૌમૂત્રનો. આ ગૌમૂત્ર આપણે અહીંયાથી જે ગાયોમાંથી ગૌમૂત્ર લઈને અહીંયા સ્ટોક કરીએ છીએ. 1 2 3 4 ભરાણા, 5 6 7 8 9 10 ભરાશે. તો અબાળા ભાભર ડેરીમાંથી ભાઈ લેવા આવશે, અને અહીંયા આપણે ત્યાંથી 5 રૂપિયા લીટર ગૌમૂત્ર લઈ જશે. તો હવે દેશી ગાય તમારા ઓગણે હશે ને સાહેબ, તો પણ ગેરંટી આપું છું કે દિવસનું 60 થી 70 રૂપિયાનું ગૌમૂત્ર તમારી દેશી ગાય આપશે. તમે ભેગું કરશો તો પણ તમને 50-60 રૂપિયા દિવસના ગાય. અને જે અત્યારે હાલની તારીખમાં ગૌશાળામાં એક ગાય દીઠ 30 થી 40 રૂપિયા સરકાર આલે છે. તો હવે ગાય પોતાનાથી જાગૃત થઈને પોતાના ગૌમૂત્રથી ગાય બચી શકે. હવે 60 રૂપિયાનું ગૌમૂત્ર તમને કહું ને તો 20-20ના 2 પૂળા આવી જાય 40 રૂપિયા, અને 20 રૂપિયાની મગફળી આવી જાય, અને 2-3 કિલો. તો ગૌમાતા આરામથી ભાઈ થાપી જતી હોય છે. તમે જોઈ શકો છો આપણા ફાર્મની અંદર નિયર 2 ટાઈમ કરીએ છીએ. એક દોડીઓ કે 2 દોડીઓ મગફળી, એ કેટલાની કહેવાય 40 રૂપિયાની, અને એક આ પૂળો. તો પણ ગૌમાતા દૂધ આપતી હોય તો અત્યારે હવે ગૌમાતા બચશે, એટલે ભાઈ એ બેરલ આવીને ડોલમાં સ્ટોક કરીએ ગૌમૂત્ર. અને દિવસનું અત્યારે 50 થી 60 લીટર ગૌમૂત્ર થાય કે 70 લીટર ગૌમૂત્ર થાય, એ રીતનું ભેગું કરી અને અહીંયા ડેરી ગૌમૂત્ર લેવા આવે છે. તો એનું એડ્રેસ અબાળા ગામ છે, અને ભાભર અને ગુજરાત. તો ભાઈ બધા કહે છે કોન્ટેક નંબર, તો ભાઈ તમારે ત્યાં રૂબરૂ જવું પડે. ત્યાં જઈ અને પછી તમે એમનો કોન્ટેક કરવાનો તમારે રહેશે. મારા પાસે નંબર છે, કોઈને જોતો જ નંબર આપીશ, પણ તમે રૂબરૂ એક વખત ત્યાં જો ને. જેમ કે આપણે અહીંયા ગૌમૂત્રને ચાલુ કરવું હતું, તો આપણે રૂબરૂ ત્યાં ગયા હતા, તો જેથી ગૌમૂત્રનું આપણે સેટલમેન્ટ થઈ ગયું ભાઈઓ. તો આ બધો પ્રશ્ન સોલ્યુશન થઈ ગયો. અને બીજી વસ્તુ કે કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે જે લક્ષ્મી કાની વાસળી છે, લક્ષ્મી આ આપણી ભગરની છે, અને ભૂરી વાસળી છે એ આપણી દળીની છે. શિવાની ગૌમાતાએ આજ સુધી વાસળી આપણને આપી નહીં. ગોરલની વાસળી છે, અને આપણી પંખોડીની વાસળો હતો એ પહેલાં વેતરમાં 15-20 દિવસનો છે વાસળો મરી ગયો હતો. તે ગૌમાતા કમ્પ્લીટ દૂધ આપે છે ભાઈઓ. અને આપણી કાળી કાબરીની હતી, આપણું મેન રતન પીલું અને લીલું બંને વાસળીઓની હતી ભાઈઓ. કાલે પણ ઘણા લોકો એચએફની કોમેન્ટ મારી, પણ એચએફ ભાઈ લાવશું, પણ અત્યારે હવે હાલ કોઈ ગણતરી આપણે નહીં. હાલ આપણે દેશી નસલની ગૌમાતા ઉપર ધ્યાન રાખીએ, અને હું મારું 2 મહિનામાં કામકાજ પતાવી દઉં, પછી આપણે મસ્ત મજાની ગાયો લાવશું ભાઈ. તો અત્યારે થોડું કામકાજ બતાવી દઈએ. તો મિત્રો હવે મળીએ થોડી વારમાં, પછી કરી દઈએ આપણે નિયા. ભાઈઓ વાગ્યા છે 10 અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો સૌ પ્રથમ ગૌમાતાને નિયર કમ્પ્લીટ થઈ ગઈ છે. મગફળીની 4, પંખોડી બેન ને બધા હો માં પણ ભીરક પણ, અને શિવાની ગૌમાતા પણ, અને આપણા મહેમાન પરેશભાઈ અને સાગરભાઈ આવ્યા છે ફાર્મ ઉપર. શું કહો પરેશભાઈ? જય ગૌમાતા. જય ગૌમાતા. મજામાં? કેમ છો? મજામાં? એકદમ આનંદ. શું ચાલે છે કહો? બસ જો મજા. સાગર કોનો ફોન? સાગરભાઈ રામ રામ. જય ગૌમાતા. મજામાં? હા ભાઈ. તો સાગરભાઈ આવ્યા છે, અને શિવાનીને હવે કમ્પ્લીટ થયું આરામ. એટલે શિવાની નહીં દોવાનું ડાયરેક્ટ એક દાડે વળચી હતી. હા તો અઠવાડિયું નહીં.
એવું તો દોવાનું બંધ કર્યું કાપણ થઈ ગયા હમણાં. કેટલો ટાઈમ થયો? હા 15 જેવું થયું. આ શિવ શું કહો પરેશભાઈ, બીજું શું ચાલે છે? બસ એકદમ ભાઈ. અમારે તો જે નાનો ઘણો મોટો ઘણો બિઝનેસ છે અને અમારી દુનિયા આ બિઝનેસ નથી ભાઈ. હા પહેલી વસ્તુ તો કે ખાસ કરીને તમે જે આ ફિલ્ડ પસંદ કર્યું ને, હા હા આ એક પ્રકારની સેવા કહેવાય. શું વાત છે. પૈસા તો નો ડાઉટ મળે છે, હા હા બરોબર છે. તમે શાકભાજીની લારી લઈને બેહો તો હોજ વડે 500 રૂપિયા કમાઈ શકો, 100%. પણ તમે આ ફિલ્ડ પસંદ કર્યું ગૌ માતાની સેવા સાથે પ્લસ પૈસા, 100%. બરોબર છે. એટલે ખરેખર દિલથી ખૂબ આનંદ થયો અને ભગવાન માતાજીને મહાદેવને પ્રાર્થના કરું હા. બનાસકી કાંકરેજ હા. વિશ્વ ફલકમાં નામ નોંધાવે, હા હા ખૂબ પ્રગતિ થાય. ના ના 100%. એ તો ભાઈ આપણે શરૂઆત કરીને ત્યારે એવું જ હતું કે આપણે કંઈક એવું કરીએ કે લોકોને ગમે. 100%. ને કે એમાં આ જગ્યાએ ભેંસો પણ લાવી શકો, એચએફ ગાયો લાવી શકો, પણ કહું ભાઈ કોકરેજ અને ગીરને. ઘણી વખત તમે કદાચ આપણે રાજુભાઈ છે, દિનેશભાઈ છે, એનાવાળા ગૌશાળા હા એમને પરિચયમાં આવ્યા હશો. હા હા એક વખત મેં તમારા એમનો ધેનુજા ફાર્મ છે ઉજનવાડા, હા 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 ત્યાં મેં તમારો વિડીયો જોયો હતો. હા હા આ ગાયો શું છે ને હા એ તો એમને મળો ને અડધો કલાક એમની જોડે બેહો ને સાચી તો વાત. ખબર પડે. એ પીએસઆઈ પીઆઈની પોસ્ટ ઉપર હોવા છતાં 365 દિવસમાંથી 300 દિવસ અનાવાડા ગૌશાળામાં હાજરી આપે. 100%. એ તો છે ભાઈ, તો આપણે તો એક સામાન્ય ધંધો લઈને બેઠા છીએ. 100%. અને ભાઈ આપણે એક શરૂઆત કરી હતી કે ધીમે ધીમે કરીએ પણ લોકોનો સપોર્ટ સારો મળ્યો. અત્યારે ભરત થરાની કાંકરેજ કહુમાં યુટ્યુબમાં સબસ્ક્રાઈબ સારો, ઇન્સ્ટામાં સારો. અને ત્યાં તમારી બે શું નામ છે? આનું નામ રાધા અને આનું નામ ગોપી, ભાઈ લાખી. એક પેલી પીલું કરીને હતી લીલી તમારે- લીલી મારે અહીંયા બે જે પેલા ફોટામાં છે પાછળથી છે સાગરવી. બાકી ભાઈ આ ભૂમિ છે ને ભૂમિ હા. બહુ પાવન ભૂમિ કહેવાય. એ જે કોઈ છે ને આપણે પીલું ને લીલું બંને ફેવરેટ. આ જ્યાં આરે આપણે બ્રાન્ડ બનાવ્યા આજે તો આપણને એમ ભગવાનના આશીર્વાદ રૂપે બહુ. મળે મળે છે. 8-3-24 આ તો 4 મહિના થઈ ગયા. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. હવે 3 વાગે ગૌ માતાને નિયર મળીશું. અને આજે વરસાદનું મોસમ છે પણ રાત્રે આવ્યો છે, અત્યારે પણ થોડો ઘણો આવી જાય તો બહુ મજા આવી જાય. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. સૌ જય ગૌ માતા જય ગોપાલ. કેમ છો પંખોડી બેન? હાય ગોરલ. શિવાની ગૌ માતાની ગોળી આપી દીધી ભાઈઓ, હવે એને રેડી થઈ જાય તો બહુ મસ્ત. સવારકરથી અત્યારે આપણે આવી ગઈ જોઈ શકો છો. જમુલાના આરામ હવે થઈ જશે. આ જો આ રાધાને તો આવું છે. ચેર ઓ ચેર, હાય ચેર ચેર. તો ભાઈઓ ફટાફટ ગૌ માતાનું કરી દી મિલ્કિંગ. આ બળદ અને બાર અંદર આવી ગયા છે. અને શિવાની ગૌ માતા ગૌરવ કાકા થઈ ગયું કોણ રેડી? પેલા રેટલાને લઈ લી થોડું થોડું બધું ફેન જેટલી. તો ભાઈ ફીડમાં આપણે કન્ટિન્યુ મકાઈનો ભેડો, 8000 દોણ, પાપડી, આ ત્રણેય વસ્તુ ચાલુ રાખીએ છીએ. બે પીધું ઝેરને દોણ લો 8000. તો ફીડ મૂકી દઈએ. નાના બચ્ચાને ભાઈ ફીડ આપવાથી ઘણો બધો ફાયદો થાય, કેમ કે ચરમ બરમ પડવાનું ટેન્શન મટી જાય. ફીડ ખાતું હોય તો કોઈ ચિંતા રહે નહીં. બધા ફર ખાય રાધા ખાઓ. આમનો ગ્રોથ એકદમ મસ્ત થાય. ફીડ તમારે કમ્પ્લીટ તમે ખવડાવો ને તો તમારી વાછડી 2-3 મહિના પહેલાં પી જાય. ઘણો તો ફરક હોય. જો અમુક તો વાછડીને તમે વધારે ફીડ સારું ખવડાવો ને તો 5 થી 6 મહિના પહેલાં પી જાય. અને હવે અમારે ઝેરને ફીડ મૂકી દીધું છે. ઝેરને ગ્રોથ માટે આપણે હાલ ઈફર ખવડાવીએ છીએ. ઈફર ખવડાવવાથી એનો પ્રોપર ગ્રોથ થઈ જાય.
આજે એકદમ મોસમ મસ્ત મજાનો છે, વરસાદ છે નહીં. ના હતા ગળવા નહીં દૂધ અને વરસાદનું કોઈ વાતાવરણ નથી. કાંક આ તો વરસાદ ના આવે ને હવે. હા આવી ગયો એમ. તો ચલો હવે આપણે મિલ્કિંગ કરી દઈએ ગૌ માતાનું ફટાફટ. પહેલાં પંખોડીને દોઈ નાખો, પછી દોઈ નાખો ગોરલને. કાકા મેળવાડો. હા પંખોડી બેન, મસૂરોનું બળ છે નહીં કાકા? મસૂર ખૂબ છે નહીં? ગોરલ બેન તમારું મિલ્કિંગ થોડી વાર પછી કરીએ ભાઈઓ. ચલો ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. આ બાજુ ઉભી સારું પણ નહીં ઉભી હતી. ચાલશે રેડી હેડો. ના હાલે ભાઈઓ. ટીલી અને મોરલો બંને અહીંયા છે અને વાસળીઓ ક્યાં ગઈ ખબર નહીં. બોલ એટલી દૂધ ભાવ પાડી ને મધર ને બધા ક્યાં ખોવાઈ ગઈ જ ખબર નહીં. તો હું જોવા જઉં છું કઈ બાજુ મળે છે ભાઈઓ. મધર મધર હી આટલી તો મધર આવી જાય પણ ક્યાં નોખી પડી ગઈ છે ભાઈઓ ખબર નહીં. હવે અહીંયા જોવા જઈએ, જો મળી જાય સારું, નક્કી ગોતવા જવું પડશે મને. મધર 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 જ્યાંજી ટીલી ટીલી મધરને જ્યાં મૂકી તમે? તો ભાઈઓ અહીંયા હોય તો હોય પણ આથી હોબળા વગર આવ્યો કે રે ના મધર નહીં, પણ ક્યાં ગયા છે કોઈ ખબર પડતી નહીં. મધર મધર અહીંયા તો ક્યાં આવી નહીં. મધર મધર કદાચ આ બાજુવાળા ખેતરમાં પણ જાય એવું છે નથી. જાય ને લક્ષ્મી હે ભેગી, ભૂરી છે અને મધર, આ ત્રણે નોખો પડી ગયા. મધર મધર ભાઈઓ અહીંયા પણ નથી. ક્યાં ગયા હશે? મોરલા કઈ બાજુ ગયા? ટીલી લીલી બેન એટલે ભાઈ સોરી મધર ને ક્યાં ગયા મોરલા? આ બચારો બંને એકલો પડી ગયો છે. ગયો તો બધે ભેગો ગયો તો ગમે ત્યાં હોત, પણ હવે એ ત્રણે ક્યાં ગયા છે જ ખબર નહીં. ક્યાં ગયા મોરલા? હે ટીલી મધરને ક્યાં ગયા? હેડજો ગોતવા. ચલો ફટાફટ ગોતવા. હું જવું રહું, તમે ગોતવા હાડો. તો ભાઈઓ હવે હું જઉં બાઇક લઈને આજુબાજુમાં ગમે એ તપાસ કરતો, બરાબર? જલ્દી મળી જાય. ટીલી મધર 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 હી મધર મધર હી હી આઈ આઈ મારો કાળજાનો ટુકડો આવ્યો આવ્યો. મધર 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 હેડ હેડ ગોડી, હું ટેન્શનમાં આવી ગયો. તું છે જીદી. વાહ મારો વાઘ. આ બાજુ માઉ. બસ ભાઈઓ મળી ગઈ, મહત્વ છે. તું ચા જીતી બુડી એકલી એકલી જતી રહે. હી માઉ હડો હડો, હું તમે સાર નો હડો હડો હડો. આવી ગઈ ટીલી, આવી ગઈ તારી મધર. તો ટીલીને નહોતું ભાવતું, તમે જોઈ શકો. ટીલીને મોરલો બે ઓટા મારતા હતા. હી મામો હી
હા માં ઓ હો તો ભાઈઓ મધર આવી ગઈ છે અને ભૂરીએ આવી રહી છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીશું. થેન્ક યુ મધર, તું જલ્દી આવી ગઈ. સૌને જય જય દ્વારકાધીશ. ચલો ભાઈ, અમને હું થોડું ચા નાખી દઉં. તો ભાઈઓ, કાલના વ્લોગમાં કીધું કે ભાઈ જેના નામ લેવાય કોમેન્ટ કરજો. મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે. તો આપણા વ્લોગ કન્ટિન્યુ જોઈએ છે દેવું અને આર્યન પાયવાડાથી. તો ભાઈ એમનો દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજી બધાની કાલે કોમેન્ટ આવી હતી, એ પણ વાંચીએ છીએ આપણે. સચિન દેસાઈ, મારો ભાઈ બીટી કડોદરાની વાત ના સરસ ભાઈ. તમારા પપ્પા માટે 1 લાઈક થઈ જાય. થેન્ક યુ ભાઈ. નારાયણ આહિર તમારો ડેલી બ્લોગ જોવે છે. થેન્ક યુ ભાઈ. એક HF વાસળી લાવો. ભરતભાઈ, बिना माइक आवाज अच्छा आता है. ओके भाई. कांकरेज, जय દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને ભાઈ ગાયો વધારો સરસ. જય ગૌ માતા ભાઈ. અમારે સુમિત ટેબીથી, પછી અમારા શૈલેષભાઈ, પછી બગર ગયા ખાથી ગાભણ છે. માઇક ઉપર કપલ ભાઈ, માઇક અવાજ સહી હતા ક્લિયર. ઓકે ભાઈ. તમે બંને पैसों ક્યારે લાવશો? ઓકે ભાઈ, લાવશું ભાઈ. લક્ષ્મી और भूरी किसकी बेटी भाई व्लॉग में आ जाएगा. તો ભાઈ ગામ ફતેહગઢ, તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ, લાલાભાઈ ઠાકોર ડેલી વ્લોગ જોવે છે ભાઈ. એમનો પણ આભાર. ગાયો બહાર ખુલ્લી કરો. ઓકે ભાઈ. ભાઈ તમારા યુટ્યુબમાં નામ લેવું. જીગરભાઈ દેસાઈ, મોચી પિંપળ. ઓકે ભાઈ. સુરેશભાઈ, શૈલેષભાઈ ચાંબડિયા, સરસ ભાઈ. તો ભાઈ બધાના નામ લેવરાઈ ગયા છે. અને આવા ડેલી વ્લોગ જોતા રહેજો. ગૌ માતા તમને બધાને ભાઈ સુખી રાખે. અને કોઈનું નામ ના લેવરાણું હોય તો પણ માફ કરજો. તો મારા બધા વ્યુઅર વ્લોગ જોવે છે એટલે મને દિલ ખુશ થઈ ગયું ભાઈ. તો તમારા બધાનો ભાઈ દિલથી આભાર. ગૌ માતા તમને બધાને ફરીથી એકવાર કહું છું સુખી રાખે. મોરલો અને મધ અને બધા મસ્ત મજાનો વ્યૂ છે અત્યારનો. તો ભાઈ ગૌ માતા તમને બધાને સુખી રાખે. આવો નવો ભાઈ સપોર્ટ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ.